ઈરાન અમેરિકા યુદ્ધના 27મા દિવસની આ 5 મોટી અપડેટ. પહેલી, ડોનાલ્ડ ટ્રમ્પે એનર્જી સ્ટ્રાઇક પર પોઝ વધારીને 6 એપ્રિલ સુધી કર્યું છે, પણ ઈરાને હજુ સુધી પીસ ડીલ ઉપર કોઈ જવાબ આપ્યો નથી. બીજું, ઈરાનના ટોચના નવેલ કમાન્ડર એલીરેઝા ટેંગસીરી માર્યા ગયા છે અને આ ઈરાન માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે. ત્રીજું, અમેરિકાનો દાવો એ છે કે તેણે ઈરાનની 2 થી 3 મિસાઇલ અને ડ્રોન પ્રોડક્શન નષ્ટ કરી નાખ્યા છે અને હજુ પણ એમના ઉપર હુમલા ચાલુ છે. ઇઝરાયેલે ઈરાનમાં આવેલા ઇસ્ફહાન શહેરના હથિયારોની ફેક્ટરી ઉપર ઝડપી હુમલા કર્યા છે અને હજુ પણ સ્ટ્રાઇક ચાલુ છે. પાંચમું, અમેરિકાએ 10,000થી વધુ સૈનિકો મોકલવા ઉપર વિચાર કરી રહ્યું છે. આમ થતાં મિડલ ઇસ્ટમાં અમેરિકાના સૈનિકોની તાદાદ 60,000થી પણ વધુ થઈ શકે છે. આ દરમિયાન ઈરાને ખર્ગ આઇલેન્ડ મજબૂત કરી રહ્યું છે. આ ઈરાનનું મુખ્ય ઓઇલ એક્સપોર્ટ સેન્ટર છે. જો અહીં હુમલો થાય તો ઓઇલ પ્રાઇસ વધી શકે છે. મૃત્યુઆંક સતત વધી રહ્યા છે અને હજુ કોઈ સીઝફાયરની પુષ્ટિ થઈ નથી. તમને શું લાગે છે, વોર વધશે કે નહીં? કમેન્ટમાં જણાવો. વધુ અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.